ભાવનગરથી વાત કરું છું હું. અને મારા એક મિત્ર છે પણ એ આમ અભણ ટાઈપ છે ને એને છે ને આપણે આ ગૌશાળા પ્રત્યે તમને ખબર હોય તો હમણાં બધા પોસ્ટર આવે છે. તો એમાં છે ને કંઈક 399 રૂપિયા કે 599 રૂપિયા પહેલા પેમેન્ટ કર્યું. જય શ્રી રામ મિત્રો, આ ઓડિયો ખાસ ઉપયોગી છે કારણ કે તમારા અને કોઈ પણ ગરીબ વ્યક્તિના બચાવ માટે. એટલે ખાસ સાંભળજો પૂરેપૂરો, તમે ધ્યાન દેજો, વચ્ચેથી નીકળી ના જતા, કારણ કે તમને ત્યારે ખબર પડશે કે ફ્રોડ શું હોય છે. એટલે ફ્રોડ કરવા માટે અમુક ઇન્સ્ટાગ્રામની અંદર, યુટ્યુબની અંદર, ફેસબુકની અંદર શોર્ટ વિડીયા મૂકે છે ને એ વિડીયાની એડ ઉપર તમે હાલ્યા જાઓ તો તમારા રૂપિયા જશે ને તમને વળતો જવાબે નહીં હોય. એટલે આવી રીતે આ ભાઈની સાથે બન્યું છે કે જે એને ટિકિટ લીધી અને ગૌશાળાનું નામ ને આવા બધા નામ આપીને ટિકિટ બનાવવામાં આવી. એ ટિકિટ ઉપર આ ભાઈએ ટિકિટ લીધી, એના પૈસા ભર્યા, 700 ભર્યા, 1000 ભર્યા, જે ભર્યા તે. એના પછી બીજા દિવસે પાછું એને જવાબ મળ્યો કે તમને ઇનામ લાગ્યું છે, તો 10,000 રૂપિયા તમે નાખો એટલે તમારું વસ્તુ તમને મળી જશે. બુલેટ જેવું નામ આપવામાં આવ્યું, બુલેટ લાગ્યું છે કે 4 વ્હીલર ગાડી લાગી છે. એટલે આ ભાઈ લાલચમાં પડીને પાછા 10,000 નાખી દીધા. આવી રીતે ફ્રોડ કરીને ઘણા માણસોને હેરાન કરે છે. તો આના આધાર પુરાવા હું નાખું છું, એ જોઈ લેજો એટલે તમને ખબર પડે. આ આધાર પુરાવા જે મેં નાખેલા છે એના ઉપરથી તમને નક્કી થવું જોઈએ કે આમાં પડાય નહીં. તો જોતા રહેજો મિત્રો, અને આ ભાઈ શું વાત કરી છે એ પૂરેપૂરી સાંભળજો. ભાવનગરથી વાત કરું છું હું. અને મારા એક મિત્ર છે પણ એ આમ અભણ ટાઈપ છે ને એને છે ને આપણે આ ગૌશાળા પ્રત્યે તમને ખબર હોય તો હમણાં બધા પોસ્ટર આવે છે. તો એમાં છે ને કંઈક 399 રૂપિયા કે 599 રૂપિયા પહેલા પેમેન્ટ કર્યું. અને એ રીતની વાત કરી એટલે એમાં શું છે કે આપણે ભાઈ બે રીતનું થાય કે જો લાગે તો ઠીક અને ન લાગે તો પછી ગૌશાળામાં દાન, એટલે આપણે કેમ ગૌશાળા બધી બનાવવાની અત્યારમાં હાલમાં તમને ખબર હોય તો ઓલા બધા ડ્રો કરે છે. તો એ રીતનું બધું થયું. તો એ ભાઈનો ફોન થયો, વાત થઈ બધી અને એ બધું થયું. અને રાત્રે મેસેજ આવ્યો ટિકિટનો કે ભાઈ તમને બુલેટ અને KTM ગાડી લાગી છે, એટલે બેમાંથી એક ગાડી તમને લઈ શકો છો. હા, તો તમે ઇન્સ્ટન્ટ 10,000 રૂપિયા પેમેન્ટ કરો એમ. તો આ ભાઈ તો ઉછીના ગોતવા માંડ્યા. એટલે એ ભાઈ પાસે તો પૈસા તો હતા જ નહીં, પણ એક ટાઈપને લાલચ હોય ને આપણી પાસે એ ભાઈ લાગી જાય. અને એ ભાઈ રાજકોટથી, એમ કે હું રાજકોટથી વાત કરું છું અને ખેડ બ્રહ્મા, અને મેં પોસ્ટર જોયું, હું તમારામાં વોટ્સઅપ કરી દઈશ થોડાક ટાઈમમાં. તો તમે યુટ્યુબમાં કે આનો કોઈ માની લો, મેં એને ફોનમાં વાત કરી. અને આમાં શું છે કે કાયદાકીય રીતે એમાં બધામાં લાંબી પ્રોસેસ થાય. આમાં છે ને ગરમ દિમાગ વાળા માણસનું કામ છે. નંબર ચાલુ છે? હા, નંબર ચાલુ છે ને. રોજ પાછા અલગ અલગ પોસ્ટર, રોજ અલગ બને. માની લો કે આજે કેટલી તારીખ છે, 12 તારીખ છે ને, આજે 12 તારીખનું પોસ્ટર બનશે. અને જગ્યા મતલબ કે રાજકોટની આજુબાજુનું પોસ્ટર બનશે ને ભાઈ અહીંયા ગૌશાળાનું આ છે અને 501 ઇનામો રાખવામાં આવેલા છે. પહેલા નંબરને થાર ગાડી મળશે ને એટલી બાઇકો મળશે ને. તમને ખ્યાલ જ હશે આ બાબતનો. એવું બધું થયું છે. તો એવી રીતની ભાઈને ગાડી લાગી ને બુલેટ નામ સાંભળ્યું ને તો ભાઈ ગાડા થઈ ગયા. હવે 10,000માં શું ફરક પડી જાય કે. તો મેં બધું પેન્ડિંગ કરાવી દીધું અને એ ભાઈને ફોન કર્યો મેં. પણ એ ભાઈનો નંબર ચાલુ રહે છે, તે નંબર હજી સુધી ચાલુ છે. એવો તો એ આખા દીમાં કેટલા ફ્રોડ કરતો છે. ફ્રોડ માણસનો નંબર છે. તો તમે કહેતા હોય તો ચાલુમાં તમે લઈ શકતા હોય તો વાત કરો તમે એની હારે. ચાલુમાં તો નહીં લઈ શકું. હા. પણ પછી પર્સનલ મને આપજો, વાંધો નહીં. હા, નંબર ચાલુ જ છે. નંબર એ માણસે હજી સુધી બંધ નથી કર્યો. આવી રીતનું છે ગૌશાળાના નામે ભાઈ. નામ શું કહે છે ને ક્યાંથી બોલવું એમ કહે છે? નામ નીતિશ કહે છે ને રાજકોટથી વાત કરું. મેં રાજકોટમાં કઈ જગ્યાએ? કઈક રાજકોટનો આપણને વધારે અનુભવ છે નહીં, તો એને કઈક જગ્યાનું નામ દીધું છે. સામેથી ફોન આવે છે કે તમે ફોન કરો છો? યાર વાત પહેલા ટિકિટો આવી હતી બધાના વોટ્સઅપના થ્રુ, ઇન્સ્ટામાં એમ કેમ ડ્રોની ટિકિટો આવે. તો એવી રીતનું મારા મિત્ર છે ને જે, એના પપ્પા થોડાક ભણેલા ને એવું નથી, એટલે એ રીતનું હતું. બરોબર, એવું બધું હતું. પોસ્ટર ટિકિટ શેમાં આવી હતી? વોટ્સઅપમાં આવી હતી? ઇન્સ્ટાગ્રામમાં આવી હતી. ઇન્સ્ટાગ્રામમાં આપણે કેમ આપણે ફીડ જોતા હોઈએ, આપણે સ્ક્રોલ કરીએ, ગમે વિડીયોઝ આવે, એની જેમ ટિકિટ આવી હતી ને એમાં એને ફોન કર્યો અને ફોન કરીને ઓનલાઈન ટિકિટ લીધી. આપણે જેમ ટિકિટ ઓફલાઈન લેવી ને ડ્રોની, એની જેમ ઓનલાઈન ટિકિટ લીધી. ટિકિટમાં નામ નંબર બધું લખેલો, એવું ગામનું નામ ને એવું બધું. અને આવી રીતનો પેલા તો ફ્રોડ કર્યો અને પ્લસ પાછા ઇન્સ્ટન્ટ લાગી હોતી ગયું. માની લો કે નાગદાનભાઈ ટિકિટ લીધી છે અને આજે સાંજે તમને પાછી કોઈક વસ્તુ લાગી જાય. એ વસ્તુ લાગે ને તો એનું કંઈક RTO નો એનો ચાર્જ એવી રીતનું કહીને
તમારી પાસે આવી રીતનું ફ્રોડ કરે. તો મેં કીધું આનો રસ્તો પણ એમ કંઈક તો- નહીં સાહેબ, તમે ઇન્સ્ટાગ્રામમાં જેમાં આવ્યું એની તમે આઈડી ચેક કરો. હા કરી. એ કોના નામની છે? એ ક્યાં વપરાય છે? એ આવી રીતના ગૌશાળાના નામની છે, ખેડ સાહેબ- બ્રહ્મા ગૌશાળા. હે? ખેડ બ્રહ્મા ગૌશાળા. તમારે નજીકમાં પોલીસ સ્ટેશન કયું લાગે? પોલીસ સ્ટેશન ભાવનગર બી ડિવિઝન. હા તો એમાં હાલ્યા જાઓ, ટેન્શન નહીં લો તમે તારે. એમાં તમારે કાંઈ ફી માંગે ને તો મને ખાલી વાત કરાવો, હું એમને બધી છે ને રિક્વેસ્ટ દઈ દઉં. તમે જે આઈડી આવલ લઈને ઇન્સ્ટાગ્રામની એ બતાવો, અને જે તમને નંબર આવ્યો ને હા એ બતાવો, એટલે એ લોકો ડાયરેક્ટ જ હાલો. સાયબર ક્રાઇમમાં દઈ દેશે. અવાજ જતો રહ્યો, મ્યુટ થઈ ગયું લાગે તમારે. એક મિનિટ હો. હા ના મ્યુટ નથી છું. હા બોલો. આવ્યો અવાજ? આવે છે. હવે સાયબર ક્રાઇમમાં એ લોકો દઈ દેશે. હા એટલે સાયબર ક્રાઇમમાંથી એ લોકો ગમે ત્યાંથી ઉપાડી લે છે. કાયદાના નિયમ પ્રમાણે ફ્રોડ કરવાવાળા માટે તો પોલીસ કર્મચારી ગમે ત્યારે દોડે એમ. મને બિહાર યુપી બિહારનું લાગે છે. ગમે ત્યાંનું હોય. પણ મારો કહેવાનો મતલબ એમ છે કે જો એ ડ્રોનો તમને ફોટો મોકલું, પછી નંબર મોકલું, અને એ તમારા યુટ્યુબમાં તો તમે વાત કરશો એટલે તમે એવી રીતનું મૂકો ને, તો આવી રીતનો બીજો જે મતલબ કે જે નાના માણસ છે ને એ વધારે ફસાય છે આ બાબતમાં. કેમ કે લાલચ વસ્તુ છે કે ભાઈ, સમજો ને તમે મારી વાતને. તો એના કારણે તો તમારો વોટ્સઅપ નંબર આ છે? વોટ્સઅપ નંબર આ જ છે. હા તો હું તમને છે ને ટિકિટનો ફોટો મોકલું. પછી એમ કીધું કે એ ઓલું બુલેટ લાગ્યું છે એવડી ડ્રો થઈ ગયા પછીનો ફોટો મોકલું અને એનો નંબર મોકલું. પછી તમે તમારે જેનો ફ્રોડ થયો એ ભાઈ કયા ગામના છે? એ ભાઈ એક અંતરિયાળ ગામડું છે, ભાલવાવ કરીને છે. જિલ્લો ભાવનગર જ લાગે? ભાવનગરમાં જ અને આવે. તાલુકો કયો લાગે? તાલુકો તો આપણે આ સિહોર છે ને એ લાગે. હા એટલે એ ભાઈને નજીક કયું પોલીસ સ્ટેશન પડે? નજીક સિહોર. હા તો એને એ પોલીસ સ્ટેશનમાં મોકલી દો અને તમે ભેગા જાઓ. હું તમને કહું એમ કરો. તમારા રૂપિયા મળવા હોય તો મળે, ને બાકી એની તો પથારી ફરશે હારા મારી. રૂપિયાનું મહત્વ નથી, મતલબ કે આવી રીતનો બીજો કોઈ ફસાવો ન જોઈએ. મેન વસ્તુ એ છે. 100%. રૂપિયા તો શું છે કે 500-700 માં કઈ ફરક ન પડી જાય, પણ આવી રીતનો બીજાને ફરક પડે ને ભાઈ. હા બીજા ટકે ખાતા હોય ઘણી જગ્યાએ. હવે મારા એક સાતલપુરમાં જ આ ઘટના હમણાં બની હતી. હા એ ભાઈએ પછી મારી સલાહ લીધી, એટલે મેં કીધું હવે તારા 1600 ગયા નહીં ભલે ગયા, હવે વધારે ના નાખતો. એટલે એને સામેથી પેલી રિક્વેસ્ટ આવી કે તમે આ રીતે પૈસા ભરો એટલે તમને લોન મળશે અને તમને ઘરે બેઠા મળશે. આવી બધી ઘણી સલાહ કરી. એટલે એ આ ભાઈએ કોઈકને પૂછ્યા વગર ને બધું પોસ્ટર વાંચીને 1600 રૂપિયા એના ખાતામાં નાખી દીધા. પછી કે હવે તમે હે ને તમને લોન પાસ થઈ ગઈ હે, હવે 5000 રૂપિયા તમે મારા ખાતામાં નાખો એટલે તમને કાલે એક પોસ્ટર આવશે ને એ પોસ્ટર લઈને તમે બેંકમાં જાજો એટલે પૈસા મળી જાય છે. હાવ ઓલું બનાવવાનો ધંધો. બસ આ બધા છે ને યુપી બિહારમાં. એટલે એ ભાઈએ મને ફોન કર્યો અને પોસ્ટર જેમાં આવેલ હતા અહીંયા મારામાં મોકલ્યા. એટલે મેં કીધું ભાઈ કેટલા ગયા તારા? તક 1600. મેં કીધું 1600 રૂપિયાનું તે તારા છોકરાને ખાવાનું લઈ દીધું ને નાસ્તો 1 મહિનો ખાતરી. તો મને કે આમાં કાંઈ કરાય કે ન કરાય? હવે 5000 નાખવાના થાય. મેં કીધું હજી નાખ, તારે નાખવા હોય તો કાંઈ આવશે નહીં હો ભાઈ. અમે તો લગભગ તમે તો અત્યારે જોયું છે કે તમે તો 10 વર્ષથી જોતા આવી વોટ્સઅપ ને આ ઇન્સ્ટાગ્રામ ને ફેસબુક ને યુટ્યુબ ને આ બધું તો હવે વધતું ગયું છે. ને જેથી સાદા મોબાઈલ હતા ને તે દી એ કરતા હતા તમારા ડોક્યુમેન્ટ ખાલી ફેક્સ કરો ને આ કરો ને નંબર મોકલો ને તે દી આ સિસ્ટમ હતી. લાલચ એવી રીતની ઇન્સ્ટન્ટ લાલચ આપે ને કે મતલબ કે 5-10 મિનિટમાં તમને કરોડપતિ કરી દેવાનો. થોડીક વાર માટે જ છે, તમે એટલા પે કરો ને તો તમને એટલા મળી જાય. અરે આ મારામાં રેકોર્ડિંગ કાલે આવ્યું છે. એ જ રીતનું તમે આટલા ભરી શકો ને તમને હોમ ડિલિવરી થઈ જશે ને તમને આ થઈ જશે. હિન્દી ભાષામાં વાત કરે છે. મેં વાત કરી, મેં પણ ગાળે વાળો છે એટલે તમને કેમ મોકલીએ કોઈ એવું છે. બાકી મેં તો મારી રીતે વાત કરી છે. નહીં ગારું તો 2 ફાટ હોય તો તમે તારે આપણે ચડાવી દઈશું, ટેન્શન છોડો. અરે આપણે એવું જ છે બધું. હા તો એમાં મિનિંગ શું બતાવ્યો છે તમે? મિનિંગ એ છે કે ભાઈ પહેલા મેં મારી રીતે વાત કરી. મેં કીધું તમારું પોસ્ટર મેં જોયું છે અને મારે તમારી પાસે ટિકિટ લેવી છે. મેં કીધું ડ્રો ક્યાં છે ને શું છે ને પછી એવું બધું વાત આવી. પણ મને અંદાજો આવી ગયો ને. મેં કીધું અત્યારમાં પૈસા પેમેન્ટ કરવાના પછી કરવાના, કે અત્યારમાં તમારે ખાલી ટિકિટના પૈસા પે કરવાના છે, બાકી કોઈ 1 રૂપિયો પે કરવાનો થતો નથી એમ. મેં કીધું પછી મેં એને અંદાજો ઓલી રીતની વાત કરી. મેં કોઈ આરટીઓ ની ફી કે પછી કોઈ જાતના પૈસા પે કરવાના થાય પછી એ કે નહીં પછી કોઈ જાતનું નહીં. પણ આ લોકો સ્કીમ અપનાવે કે પેલા જે તે મળે એને 200 મળે તો એને ક્યાં રળવા જવાના છે? એને તો ખાલી 2 મિનિટ વાત કરીને 200 મળે છે ને. એવા તો આખા દિવસમાં કેટલા 10 જણા હોય તો 2000. હા એમાં આપણા જેવા 5-10 આપણા જેવા નીકળે, 5-10 તો ડફોડ નીકળે. એ તો વાત છે. અહીંયા તો ભાઈ મારે શું ફોન રેકોર્ડિંગ બધું ચાલુ અને ગાળ બોલવી ખોટી. આ બધા છે ને, આ બધા યુપી બિહારમાંથી છે ને, આ બધા છે ને અત્યારમાં આપણે ગૌશાળાનું છે સાચું છે, પણ એ 2% સાચું છે. બાકી બધા અત્યારમાં એના ઓલા છે ને
ખાલી ખોટા ડ્રો કરે છે, એટલે ડ્રો કરતા જ નથી, ખાલી પોસ્ટર બનાવીને આવી રીતના રમાડે છે. મોબાઈલમાં થઈ જાય જે કરવું એ પોસ્ટર જેવું કોઈ હું બનાવી દઉં તમને. હા એ તો વાત છે ભાઈ. ક્યાંય જવાની જરૂર નથી, તમે કોઈ હું બનાવી દઉં, તમારા નામનું આખું બની જાય. પણ એમાં ક્યાં મજૂરી કરવાની છે? આખા દિવસમાં 20-10 જણા આવે તોય 2000 રૂપિયા થાય, એમાં એને ક્યાં ઘસાવાનું રહ્યું? કાંઈ નહીં, જરાય નહીં. એ રીતનું છે. મેં તમને કાલે ઘણા ફોન કર્યા પણ તમારો વ્યસ્ત આવતો હતો વધારે. હા, તો હું મારે આમ ને આમ ચાલુ જ હોય છે. આજે વરે ફ્રી હતો તો આવી ગયો. હા. ને હવે તમે એ ઓડિયો મોકલો એટલે બંને ચડાવી દઉં. કાંઈ વાંધો નહીં. અને તમારા પોસ્ટર નો ફોટો મોકલું. હા, એ બધું મોકલો, બધું ચડી જાય છે. તમારો ફોટો મોકલજો. કાંઈ વાંધો નહીં, ચાલો મોકલો. હા.